નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી। વરસાદી પડે અપડેટ ગુજરાત ફર્સ્ટ આપણા સુધી પહોંચાડી રહ્યું છે। રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ થયો। તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદ થયો। ડાંગના સુબીર અને નવસારીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો। તાપીના ઉચ્ચલમાં 5.5 ઇંચ વરસાદ થયો। સુરતના મહુવા, નવસારીના જલાલપુરમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। ગણદેવી અને વાલોડમાં 4.25 ઇંચ વરસાદ થયો। તાપીના સોનગઢ અને વ્યારામાં 4 ઇંચ વરસાદ। અન્ય તાલુકામાં 1.5 થી 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। સૌથી વરસાદ ધરાવતા રાજ્યમાં ગુજરાત 5મા ક્રમે છે। રાજ્યમાં સરેરાશ કરતા 28% વધુ વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ છે। 10 વર્ષમાં ગુજરાતમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। રાજ્યભરમાં ભારે વરસાદના કારણે 8 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। તો આજે સુરત, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજ મુદ્દે ન્યૂઝ વોરરૂમથી પ્રદીપ અમારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી, ક્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું? બિલકુલ ધ્રુવિશા, રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમુક વિસ્તારો જે કહેવામાં આવે દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્ર ઝોન જે છે ત્યાં અતિથી ભારે વરસાદ વરસી શકે આ પ્રકારની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય જે છે તેના કારણે આ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી સમજીએ કે રાજ્યની અંદર અત્યારે આગામી એટલે કે 24 કલાકથી લઈને આગામી 5 દિવસ સુધી કયા પ્રકારની પરિસ્થિતિ છે। હાલ ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ ભારે વરસાદની જો આગાહીની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનો આ જે ભાગ છે કે વલસાડ, સુરત, ડાંગ છે, આહવા છે, વ્યારા, ભરૂચ આ તમામ જિલ્લાની અંદર વરસાદ વરસી શકે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ ચૂકી છે। આ જે સિસ્ટમ સક્રિય થઈ છે, જે મહારાષ્ટ્રની અંદર સિસ્ટમ જે બની રહી છે એ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસી શકે તેવી પરિસ્થિતિ જે છે તે વ્યક્ત થઈ રહી છે। બીજી તરફ ઉત્તર ગુજરાતના ભાગોની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે મધ્ય પ્રદેશની આસપાસના વિસ્તારોની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે કે જેના કારણે તેની અસર જે છે તે જોવા મળી રહી છે અને તેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આજની જો વાત કરવામાં આવે રાજ્યની અંદર તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ છે, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને સાથે સાથે નવસારી અને દાદરા નગર હવેલી અને દમણ ખાતે પણ મોટા ભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। આ જે આગાહી કરવામાં આવી છે તે આગાહી આગામી 5 દિવસ સુધી આ જ પ્રકારે અમદાવાદ અને અમદાવાદના આસપાસના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર વરસાદ વરસી શકે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જો ફિશરમેનની વોર્નિંગની વાત કરવામાં આવે તો બંગાળના દરિયાકાંઠાની તરફથી વાત કરવામાં આવે છે ગુજરાત સુધી ફિશરમેન વોર્નિંગ જે છે તે આગામી 5 દિવસ સુધી આપવામાં આવ્યું છે। ગુજરાતની અંદર નોર્થ ગુજરાતના ભાગની અંદર સાથે સાથે સાઉથ ગુજરાતના ભાગની સાથે કચ્છની તરફ જે દરિયાકાંઠો આવેલો છે તમામ જગ્યાઓ ઉપર આગાહી જે છે તે આપવામાં આવી છે અને ફિશરમેન વોર્નિંગ આપવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ સુધી માછીમારો જે છે તે દરિયો ન ખેડે તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। હાલ જ્યાં 2 સિસ્ટમ સક્રિય છે તેના કારણે રાજ્યની અંદર 5 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌથી વધુ જો વાત કરવામાં આવે તો વડોદરા, આણંદ, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડની અંદર આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો અરવલ્લી અને બનાસકાંઠાની અંદર પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। જી પ્રદીપ, માહિતી બદલ આભાર આપનો।